કે જ્યાં ગુજરાતને મળી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ। આજે ગુજરાતે પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ। સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી ટ્રેન દોડશે। વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાઈને ટ્રેનને લીલી ઝંડી આપશે। ઉધના રેલવે સ્ટેશન પર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ હાજર રહેશે। ટ્રેનમાં સીસીટીવી સહિત તમામ અત્યાધુનિક સુવિધાઓ। ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે। અમૃત ભારત ટ્રેન શરૂ થવાથી સામાન્ય મુસાફરો માટે આરામદાયક અને સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થશે। સુરત અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી આ ટ્રેનની માંગ ચાલી રહી હતી। અહીં રહેતા ઓડિશાના હજારો પરિવારોને તહેવારો કે રજાઓ દરમિયાન પોતાના વતન જવા માટે સીધી ટ્રેનની અછતના કારણે ઘણી મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે આ નવી ટ્રેન શરૂ થવાથી તેમની મુસાફરી સરળ બનશે। આ ટ્રેન અત્યધન ટેકનોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવી છે। બંને છેડે પુશ-પુલ ગોઠવણીમાં માઉન્ટ થયેલ એન્જિન સાથે આ ટ્રેન હાઈ સ્પીડ, ઓછો મુસાફરી સમય, સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે છે। ટ્રેનમાં સીસીટીવી, ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ સુવિધાઓ છે। ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય તે પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે। તો અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ તે સુવિધા સભર છે। 1800 થી વધુ મુસાફરોની ક્ષમતા છે આ ટ્રેનમાં। 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ટ્રેન દોડશે। બંને છેડે એરોડાયનેમિકની એક સિસ્ટમ છે તે પણ લગાવવામાં આવી છે। પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાઈને ટ્રેનને લીલી ઝંડી આપશે તેવી વિગત મળી રહી છે, પરંતુ એક્સક્લુસિવ દ્રશ્યો અમે આપને TV9ની સ્ક્રીન પર બતાવી રહ્યા છે આ ટ્રેનના કે જે સામાન્ય મુસાફરો માટે આરામદાયક અને સસ્તો વિકલ્પ છે। તો 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે તેવી ક્ષમતા છે, જેથી કરીને આરામદાયક મુસાફરી મળશે। બંને છેડે એરોડાયનેમિકલી ડિઝાઇન કરેલા એન્જિન છે। પેસેન્જર્સને મુસાફરી દરમિયાન એક પણ ઝટકો નહીં લાગે, એકદમ આરામદાયક આ મુસાફરી રહેશે। ટ્રેનના કોચ ધૂળ અને અવાજથી પણ સુરક્ષિત છે। સ્લીપર અને જનરલ ક્લાસ સહિત 22 કોચની સુવિધા પણ છે આ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનમાં, અને 1800 થી વધુ મુસાફરોની ક્ષમતા છે, જેમાં સમયનો પણ બચાવ થશે અને આરામદાયક મુસાફરી પણ થશે। તો પેસેન્જર્સને મુસાફરી દરમિયાન એક પણ ઝટકો નહીં લાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેવી અહીંયા વિગતો મળી રહી છે। આપને જણાવી દઈ, ભારત એક્સપ્રેસ ટ્રેનની આ ઝલક અમે આપને બતાવી રહ્યા છે, જેનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે। ગુજરાતી આ પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન છે જેનું લોકાર્પણ કરવામાં આવશે। સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી આ ટ્રેન દોડવાની છે। વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાઈને ટ્રેનને લીલી ઝંડી આપવાના છે। ઉધના રેલવે સ્ટેશન પર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેવાના છે। ટ્રેનમાં સીસીટીવી સહિત તમામ અત્યાધુનિક સુવિધાઓ છે। 1800ની કેપેસિટી પણ છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળવાની છે, શું વિગત? ઓડિશા જશે ને? તો પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાઈને ટ્રેનને લીલી ઝંડી આપવાના છે અને સુવિધાઓ સભર આ ટ્રેન કે જે મુસાફરો માટે આરામદાયક રહેવાની છે। ત્યારે અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવાની છે, શું વિગત? સૌથી મોટી વાત કહી શકાય, કારણ કે સુરત શહેરની અંદર અલગ અલગ રાજ્યોની અંદરથી મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે પોતાના વ્યવસાય માટે આવતા હોય છે, અને જ્યારે પોતાના અલગ અલગ રાજ્યોની અંદર પોતાના વતન તરફ જવા માંગતા જે લોકો હોય છે તેમના માટે આ ટ્રેન છે તે આશીર્વાદ રૂપ બનશે। કારણ કે ગુજરાતની અંદર પ્રથમ વખત જે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું જે લોકાર્પણ છે તે આજે થવા જઈ રહ્યું છે। આજે વડાપ્રધાન જે છે નરેન્દ્ર મોદી છે તે વર્ચ્યુઅલ જોડાવાના છે। ઉધના રેલવે સ્ટેશન ખાતે જે રેલવે મંત્રી છે અશ્વિનજી વૈષ્ણવ જે છે પહોંચી ચૂક્યા છે, અને તમામ જે તૈયારીઓ છે તે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યાની અંદર આ જે ટ્રેનની અંદર મુસાફરો છે તે મુસાફરી કરી શકશે, કારણ કે બિહાર અને ઓડિશાના જે વતનીઓ છે તે સુરતની અંદર મોટા પ્રમાણમાં રહેતા હોય છે। પોતાના પરિવારો સાથે જે વાર તહેવાર માટે જ્યારે તેમના વતન તરફ જવું હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર જે લોકોને મુશ્કેલી પડતી હોય છે, ત્યારે આ ટ્રેન એક જે આ લોકો માટે એક આશીર્વાદ રૂપ બની શકે છે। ત્યારે
થોડા સમયની અંદર જે રીતે જે રેલવે મંત્રી છે તે અશ્વિનજી વૈષ્ણવ અને જે વડાપ્રધાનના જે હાથે છે તે લીલી ઝંડી આપવામાં આવશે અને ત્યારબાદ સુરતથી પ્રથમ જે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન છે તે અહીંથી રવાના થશે. એટલે કહી શકાય છે કે કઈ અલગ અલગ રીત જે ટ્રેનો છે તે આવનારા દિવસોની અંદર પણ સુરતથી છે તે રવાના કરવામાં આવશે. કારણ કે જે દિવાળીનો જે તહેવાર આવી રહ્યો છે, લોકો છે જે બિહાર છે, જે ઉત્તર પ્રદેશ છે, તમામ જે લોકો છે તે સુરત શહેરની અંદર મોટી સંખ્યાની અંદર રહેતા હોય છે, ત્યારે તેમને અગવડતા ન પડે તે માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવશે આ વખતે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાઈને ટ્રેનને લીલી ઝંડી આપવાના છે તેવી વિગત મળી રહી છે.